શું નામ ભાઈ આપનું? ઘડિયાળી જિગ્નેશ મારું નામ છે. જિગ્નેશભાઈ, યંગસ્ટર તરીકે તમને શું લાગે છે, કઈ સરકાર બનશે, કેમ, અને 400 પાર વિશે શું માનો છો? આ વખતેની સરકાર 400 કે પાર ભારતીય જનતા પાર્ટી જ છે અને હંમેશા એ જ રહેશે. એનું મોટું નિવેદન એ છે કે મારું કે દેશના હરેક નાગરિકને બધી સુવિધા મળે છે. આયુષ્માન કાર્ડ છે, ઘણા બધા લાભાર્થ છે. તે એ સરકાર છેક ગ્રાઉન્ડ ફ્લોર સુધી લઈ શકે છે આપણી ભારતીય જનતા પાર્ટી. અને આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબના નેતૃત્વમાં બંને જે અમારા લીડર છે એ લોકો મજબૂતી લાવે છે જે ગ્રાઉન્ડ ફ્લોર સુધી, કે આપણા દેશના હરેક નાગરિક સુધી આપણા લાભાર્થ થવા જોઈએ. તો શું અને ભૂતકાળની સરકારે કોઈ કામ જ નથી કર્યું, તમે એવું કહેવા માંગો છો? ભૂતકાળની સરકારે કામ કર્યું હોત તો આજે ખોખલી કોંગ્રેસ ના થઈ ગયો હોત. અને રહી વાત 400 પારની, તો 400 પાર હંમેશા કેમ શંકા સેવી રહ્યા છે, કેમ કેવું પડે 400 પાર અબકી બાર? એ તો સાહેબે 400 પાર કીધું, તે આંકડો આવશે ને આવશે, હંમેશા 400 કે પાર જ રહેશે. તો રાહુલ ગાંધી 8,500 આપવાનું કીધું છે, જીતી જશે તો શું કેવું છે તમારું? એ તો વાયદાપૂર્વક છે અને નરેન્દ્ર સાહેબે બધા જ કામ કર્યા છે એટલે 400 ની પાર જ રહેશે. પૂરતી રોજગારીના પ્રશ્નો સોલ્વ થયા છે? આજે જેટલા બી યુવાઓ છે એની રોજગારી છે જ, બધા રોજગારી માટે પ્રયત્ન કરે, બધું જ છે. તો પછી ખાનગીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ કેમ આવી ગઈ દરેક ક્ષેત્રમાં, સરકારી ખાનગીમાં? કોન્ટ્રાક્ટની પદ્ધતિમાં જ એવું છે ને કે બધી જાહેરાતો પડે છે. એસબીઆઈમાં ઘણી બધી બેંકોમાં જાહેરાત પડી છે. ઓપોઝિશન તો એવું કહે છે કે બધું પ્રાઇવેટ સેક્ટર કરી નાખ્યું, ગવર્નમેન્ટ સેક્ટર ખાનગી ક્ષેત્ર કરી નાખ્યું. એરપોર્ટ આપી દીધું, પોર્ટ આપી દીધા, ONGC, એનું શું કહેશો? પોસ્ટ. બધું એવું કેમ પ્રાઇવેટ સેક્ટર કેમ કરે છે બધું? ઘણી બધી પાર્ટીના બધા વ્યક્તિત્વ એમના કહી શકે છે, બરાબર છે, પણ એવું કશું છે નહીં. ભારતીય જનતા પાર્ટી હંમેશા સારા કામ કરે છે અને સારા કામ કરી રહ્યા છે.